બનાસકાંઠા જિલ્લાના સૂચિત મિલ્ક સેન્ટરો બંધ કરવાના સરકારના નિર્ણય સામે આજે પશુપાલકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં સરકાર દ્વારા સૂચિત મિલ્ક સેન્ટરો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામમાં મુખ્ય દૂધ મંડળી સિવાય પેટા મંડળીઓને બંધ કરવાના રજિસ્ટરે આદેશ પણ કરી દીધા છે. ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે 5 મિલ્ક સેન્ટરના પશુપાલકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. તેમણે રજૂઆત કરીને કહ્યું છે કે શું સૂચિત પેટા દૂધ મંડળીઓ બંધ થઈ જવાથી પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થશે, તેમજ વહેલી સવારે અને રાત્રે દૂધ ભરવા માટે મહિલાઓને 2 થી 3 કિલોમીટર દૂર પડે તેવી પરિસ્થિતિ ઊભી થશે. ત્યારે સરકારને પશુપાલકોના હિતમાં નિર્ણય કરવા માટે પશુપાલકોએ આવેદનપત્ર આપીને માંગ કરી છે. કરનાળા મુજાહિદપુરા સૂચિત મંડળી ચેરમેન, કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે સૂચિત મંડળીઓનું દૂધ સ્વીકારવામાં આવતું નથી અને સરકારનો આદેશ છે કે રજિસ્ટર મંડળીઓ કરેલી હોય તેમનું દૂધ સ્વીકારવામાં આવશે. પરંતુ જ્યારે પરથીભાઈ ચેરમેન હતા ત્યારે તેના શાસનની અંદર અમે 2005ની અંદર અમારી મંડળી ચાલુ કરેલી હતી અને આજે મંડળીનું મંડળીનું પ્લોટ લીધેલો, મકાન બનાવ્યું અને મકાન બનાવ્યા પછી ઉપર સોલાર કરેલું છે અને જનરેટર ટોટલી વસાવી લીધું છે અને 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો છે. અને હવે આ દૂધ મંડળી સ્વીકારવું ના પડે છે ત્યારે કુલ ટોટલ મંડળીઓ લગભગ 240 મંડળીઓનું કેન્દ્ર સરકારે દૂધ સ્વીકારવાનું ના પાડેલ છે. અમારી સૂચિત જે મંડળીઓ છે એ સરકારશ્રીના પરિપત્રક મુજબ જે દૂધ ભરવાની ના પાડવામાં આવી છે અમને બનાસ ડેરી તરફથી, એ તાત્કાલિક યુદ્ધના ધોરણે દૂધ ભરવાનું ચાલુ રાખે અને યથા પરિસ્થિતિ એ ચાલુ રાખે. અમને કોઈ વાંધો નથી. સરકારશ્રીને એ ઓડિટ કરાવે કે સરકારશ્રીના પરિપત્રક મુજબ અમને રજીસ્ટર કરી આપે, એમાં અમને કોઈ વાંધો નથી. સરકારના જે આદેશનું અમે પણ પાલન કરવા માટે તૈયાર છીએ. પણ તમે અમારી મંડળીનું દૂધ સ્વીકારવાનું શા માટે ના પાડો છો? જ્યારે બનાસ ડેરી પણ અમે ધક્કા ખાતા હતા કે રજિસ્ટ્રાર પણ ધક્કા ખાતા હતા, એ વખતે રજિસ્ટ્રાર એમ કહેતા હતા કે ભાઈ, રજિસ્ટ્રાર સાહેબ છે એમ કહેતા હતા કે ભાઈ હાલ પરિપત્ર અને અમારા પણ કોઈ જીઆર આવેલો નથી. એટલે અમે ધક્કા ખાઈ ગયા 10 15 વર્ષથી પણ થાકી ગયા હતા. તો એના માટે સરકારશ્રીને કોઈક નિર્ણય તો લેવા પડે ને. તો અમને આ પશુપાલકોનો અમે શું ગુનો કર્યો છે તો અમારા મરવા વારો આવ્યો? તો અમારા મરવા વારો આવે એના કરતાં તમે સરકારના માણસો અમારો કોઈક રસ્તો કાઢો. તમે સરકારમાં અમે તમારા સાથે છીએ અને અમારો જો વ્યવસ્થિત નિર્ણય નહીં નીકળે તો આના પાછળ પણ મોટી પરિસ્થિતિ સર્જાય એવી સમસ્યા છે. આમાં બાઈ બોન બેટી 2-3 કિલોમીટર થોડું દૂધ ભરાવા જવાની છે. એના માટેને સરકારશ્રીને મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કલેક્ટર સાહેબ અને જે તે લાગતા વળગતા અધિકારીઓ, બનાસ ડેરીના ચેરમેન હોય કે બનાસ ડેરીના એમડી હોય, એમને પણ હું કહેવા માગું છું કે સાહેબ આનો નિકાલ ગમે તે યુદ્ધના ધોરણે કાઢો ને કે અમે તો પશુપાલકો મરી જઈશું કે શું આત્મહત્યા કરીશું. એ તમારા માટે અને તમારા માટે ને તમારા હાથે અમે જોઈન્ટ છીએ એટલા માટે તમને આ નિવેદન કરવા આવ્યા છીએ. માટે મહેરબાની કરી અને ઘટતું કરવા કાર્યવાહી કરશું. અમારી સૂચિત મિલ્ક કલેક્શન સેન્ટર ગુજરાત સરકારે અને બનાસ ડેરીએ અમને લેખિત તો કીધું નથી પણ મૌખિક રીતે 30/6થી બંધ કરવાની છે અમારી મંડળી. એટલે અમારી મંડળી આજથી લગભગ 10 વર્ષથી ચાલે છે. અને ગુજરાત સરકારનો બનાસ ડેરી કે ગુજરાત સરકારનો એવો કાયદો છે આવ્યો છે કે તે જે રજિસ્ટર મંડળી હોય તેનું જ દૂધ સ્વીકારવામાં આવશે અને જે મંડળી રજિસ્ટર ના હોય તેનું દૂધ સ્વીકારવામાં 30/6થી આવશે નહીં. તો અમારી આ 10 વર્ષની મંડળી છે, એમાં અમે લગભગ 70 થી 80 લાખ રૂપિયા ખર્ચો કરી લીધો છે. અને મહિલાઓ માટે અમે મહિલાઓ નજીકમાં સેન્ટર મળે તો અમે મહિલાઓ સુરક્ષિત રીતે દૂધ ભરાવી શકે તે માટે અમે સૂચિત કલેક્શન સેન્ટર લીધેલું છે. અને હવે ગુજરાત સરકાર એમ કહે છે કે સૂચિત મંડળીઓ બંધ કરી દો. તો અમારી બહુ બેટીઓ શેઠે દૂધ ભરાવવા માટે જાય છે તો તેમની સલામતી પછી રહેતી નથી. અને જો બનાસ ડેરી તો એમ કહે છે કે અમે તો ગુજરાત સરકારનો કાયદો છે એટલે એમાં અમે કશું કરી શકતા નથી. અને અમારે 9 વર્ષથી મંડળી ચાલુ છે છતાં પણ અમારી મંડળી હજી રજિસ્ટ્રેશન કરવામાં આવી નથી. કહે છે કે એવો જીઆર આવ્યો નથી કે એટલે કે મંડળી રજિસ્ટર હાલ થાય નહીં એવું કહે છે. અને અમારે લગભગ એક મંડળીને લગભગ અમુક મંડળીનો 1500-1600, અમુક મંડળીનો 4000 લીટર દૂધ છે. અને ટોટલ ખર્ચો તો લગભગ એક મંડળી 1 કરોડનો પણ કરી દીધો છે. અને અમારી માગણી એવી છે કે સૂચિત મંડળીઓ ચાલુ રાખવી અને અમારી મંડળીનો વહીવટ એકદમ પારદર્શક જ છે. રજિસ્ટર મંડળીઓ કરતાં સૂચિત મંડળીઓનો વહીવટ સારો છે એવું મને લાગે છે. અને મારી માગણી છે કે ગુજરાત સરકારને કે આ કાયદામાં ફેરફાર કરી અને જે સૂચિત મંડળીઓ છે એને તુરંત રજીસ્ટર કરે અને અમુક સમય માટે રજીસ્ટર ના થાય ત્યાર સુધી ચાલુ રાખે. અને ગુજરાત સરકારને મારે કહેવાનું છે કે તમે એક બાજુ મહિલા જાગૃતિ અને સમૃદ્ધિની વાત કરો છો
અને સહકારથી સમૃદ્ધિની વાત કરું છું. અને બીજી બાજુ આવો મહિલાઓને સુરક્ષિત દૂધ આવવા માટે સુરક્ષિત નથી તો તેમને હવે દૂર જવું પડે છે. એટલે મહિલાઓ લગભગ અમુક મંડળી તો 3 થી 4 કિલોમીટર દૂર છે સૂચિત મંડળીઓ, એટલે તેમને જવા માટે બહેનોને તકલીફ પડે છે. એટલે અમે સૂચિત મંડળી લીધી છે. અને હવે ગુજરાત સરકાર એવો કાયદો કર્યો છે કે તમારી મંડળી સૂચિત મંડળીમાં દૂધ ભરાવી નહીં શકે. તો એમ કહે છે કે ઓડિટ જો સરકારી ઓડિટ થતું નથી ત્યાં ગેરરીતિ થાય છે. પણ મારા મત પ્રમાણે જે રજિસ્ટર્ડ મંડળી છે તેના કરતાં સૂચિત મંડળીનો વહીવટ એકદમ સારો છે. અને મારે એ જ વિનંતી છે ગુજરાત સરકારને કે સૂચિત મંડળીઓ બંધ ન કરતાં તેને સમયસર રજિસ્ટર કરી અને આગામી સમય સુધી ચાલુ રાખવા વિનંતી છે. જો આ મુદ્દો સ્વીકારવામાં નહીં આવે તો અમે આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે પણ જવાની અમારી તૈયારી છે. મારું નામ મનવર કનૈયાલ નાગર છે અને પટેલ ફાર્મ નાળાસરનો હું મંત્રી છું.